નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન કાલા સ્વાધ્યાય પોથી સેમ 2માં પાઠ 8 બળ અને દબાણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે તો લખો ડી ઘર્ષણ બળ. બીજામાં લખો બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે છે તો લખો સી સ્થિત વિદ્યુત બળ. ત્રીજું ચુંબકીય બળ તો એમાં લખો બી અસંપર્ક બળ. બળની માત્રાને સારણા વડે દર્શાવે તો લખો તેના મૂલ્ય વડે. પદાર્થની ગતિની અવસ્થા એટલે લખો સી એ અને બી બંને. છઠ્ઠું સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે તો લખો બી સંપર્ક બળ. સાતમું સુકાવા અને કાંસકા વડે ઓળવામાં આવે છે તો ક્યારેક હવાળ હવામાં ઉડતા જણાય તેના માટે કયું બળ જણાય તો લખો સ્થિત વિદ્યુત બળ. પછી આઠમામાં લખો ડી સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય. નવમામાં લખો એ ગુરુત્વાકર્ષણ બળ. 10મામાં લખો સી. 11મામાં લખો બી. 12મામાં લખો બી. 13મામાં લખો સી. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યા, પહેલી ખાલી જગ્યામાં લખો ઘટે છે, બીજીમાં લખો ઘટે, ત્રીજીમાં સ્થિત વિદ્યુત, ચોથીમાં અપાકર્ષણ એટલે સજાતીય એટલે કે સરખા, પાંચમામાં તફાવત, છઠ્ઠામાં વાતાવરણના દબાણ, સાતમામાં સ્નાયુ અને આઠમામાં ગુરુત્વાકર્ષણ. હવે ત્રીજું, એમાં માત્ર ઉત્તરમાં લખો પેલું સ્થિત વિદ્યુત બળ, બીજું કર્ષણ બળ, ત્રીજું વધુ ઊંચાઈ, પાંચમું લખો એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે તો કે ઝડપ. છઠ્ઠામાં લખો દબાણ, સાતમામાં લખો પી બરાબર ઈના છેદમાં એ, આઠમામાં લખો એનના છેદમાં એન વર્ગ અથવા પાસ્કલ. ચાલો ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું અને પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું, સાતમું સાચું અને આઠમું પણ સાચું. ચાલો હવે એક વાક્યમાં ઉત્તર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે તો હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે તો લખો ગરમ લોખંડના ટુકડા પર હથોડો મારતા તેનો આકાર બદલે છે. બીજું બે બળોનો પરિણામે બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે તો લખો જ્યારે વસ્તુ પર લાગતા બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય. અને ત્રીજું લખો બળની અસરો તો પદાર્થની અવસ્થા બદલે છે અને પદાર્થનો આકાર બદલે છે. ચોથું ઘર્ષણ બળ એટલે શું તો લખો જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે તેમજ ગતિનો વિરોધ કરે તેવા બળને ઘર્ષણ બળ કહે છે. પાંચમું સ્નાયુ બળ અને ઘર્ષણ બળ તો લખો. છઠ્ઠામાં લખો અસંપર્ક બળના ઉદાહરણ ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય બળ. પછી લખો સાતમું સ્થિત વિદ્યુત બળ એટલે શું તો લખો એક વીજભારિત પદાર્થ વડે બીજા વીજભારિત કે વીજરહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. આઠમું વાતાવરણ એટલે શું લખો પૃથ્વીની આસપાસ આવેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. નવમું વાતાવરણનું દબાણ એટલે શું તો લખો હવા કે વાતાવરણ દ્વારા લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. દસમું પાત્ર ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ બાબતો પર આધાર રાખે છે લખો પ્રવાહીની ઊંચાઈ પર અને પ્રવાહીની ઘનતા પર. 11મા પ્રશ્નનો જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. દાખલો છે જો 12મા પ્રશ્નમાં સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે તો લખો સ્નાયુ બળ લાગવા માટે પદાર્થનો ભૌતિક સંપર્ક જરૂરી છે, આથી તેને સંપર્ક બળ કહે છે. છઠ્ઠું વ્યાખ્યા આપો લખો બળ પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બળ કહે છે. બીજું દબાણ એકમ ક્ષેત્રફળ દીઠ સ્વરૂપે લાગતા બળને દબાણ કહે છે. સાતમું તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીન પર પકડી રાખી તો ડોલ પર લાગતા બળોના નામ અને બળોને કારણે ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તે સમજાવો. લખો ડોલ પર લાગતા બળ ગુરુત્વાકર્ષણ બળ. સ્નાયુ બળ ગુરુત્વાકર્ષણ બળ નીચેની દિશામાં લાગે છે, સ્નાયુ બળ ઉપરની દિશામાં લાગે છે. આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે, આથી પરિણામી બળ શૂન્ય થાય છે તેમજ ડોલ સ્થિર રહે છે. બીજામાં લખો કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે રોકેટને ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યો. પ્રક્ષેપણ ઉપરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળના નામ તો લખો પેલું ગુરુત્વાકર્ષણ બળ અને હવાનું ઘર્ષણ બળ. ત્રીજામાં લખો બળ એટલે શું અને ઉદાહરણ દ્વારા તેની સમજૂતી લખો. બળ પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બળ કહે છે. ઉદાહરણ તરીકે ટેબલ પર પડેલા પુસ્તકને ધક્કો મારતા તે ગતિ કરે છે, દરવાજાને ધક્કો મારતા કે ખેંચતા તે બંધ થાય છે અથવા કે ખુલે છે, ક્રિકેટના દડાને બેટ વડે ફટકારતા તે ગતિ કરે છે, સમાન ભરેલા ગાડાને ખેંચતા તે ગતિ કરે છે. ચોથું પદાર્થની ગતિની અવસ્થા એટલે શું તો બળ દ્વારા કઈ રીતે બદલાય તો લખો પદાર્થ સ્થિર હોય કે ગતિમાં બંનેને તેની ગતિની અવસ્થા કહે છે. બદલાવ
સ્થિર પદાર્થ પર બળ લગાડતા ગતિ કરે છે. ગતિમાન પદાર્થની ગતિની દિશામાં બળ લગાડતા ઝડપ વધે છે અને ગતિને વિરુદ્ધ દિશામાં બળ લગાડતા ઝડપ ઘટે છે. ગતિમાન પદાર્થની ગતિની દિશા તેમજ અવસ્થા બદલી શકાય છે. 5મું, બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો. તો લોકો બળ વડે સ્થિર પદાર્થ ગતિમાં લાવી શકાય છે. ગતિમાન પદાર્થને બળ લગાડતા તેની ઝડપમાં ફેરફાર થાય છે. પદાર્થની ગતિની દિશા બદલી શકાય છે. પદાર્થનો આકાર બદલી શકાય છે. આમ ઉપર મુજબની થોડીક બધી અસરો બળ લગાડવાથી ઉત્પન્ન થાય છે. 6, સંપર્ક અને અસંપર્ક બળ સમજાવો. તો લોકો સંપર્ક બળ, જે બળ લાગવા માટે પદાર્થનો ભૌતિક સંપર્ક જરૂરી હોય તેવા બળને સંપર્ક બળ કહે છે. સ્નાયુ બળ, ઘર્ષણ બળ. અસંપર્ક બળ, જે બળ લાગવા માટે પદાર્થનો ભૌતિક સંપર્ક જરૂરી ન હોય તેવા બળને બિનસંપર્ક બળ કહે. ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. પ્રશ્ન નંબર 7નો જવાબ લખો. સ્થિત વિદ્યુત બળ એટલે શું? તેને અસંપર્ક બળ કેમ કહે છે? તો લોકો સ્થિત વિદ્યુત બળ એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. આ બળ લાગવા માટે પદાર્થનો ભૌતિક સંપર્ક જરૂરી છે, આથી તેને બિનસંપર્ક બળ કહે છે. હવે 8મું, વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે. હકીકત આધારિત કયા સાધનો જણાવો. લખો. ઠંડા પીણા પીવા માટે વપરાતી સ્ટ્રો, દવાખાનામાં વપરાતા ઇન્જેક્શન, આંખના ટીપા નાખવા માટે વપરાતું ડ્રોપર, રબરનું ચૂસક. ચલો લખો વૈજ્ઞાનિક કારણ. લાકડાના પાટીમાં ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે. તે લખો. ખીલીના અણીદાર છેડાનું ક્ષેત્રફળ શીર્ષ કરતાં ઓછું હોય છે, આથી ઓછા ક્ષેત્રફળ દબાણ ઉત્પન્ન કરી શકાય છે, જેને લીધે અણીદાર છેડા વડે ખીલીને સરળતાથી લાકડા પર લગાવી શકાય છે. બીજાનો જવાબ લખો. પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી રાખવાથી તેનું ક્ષેત્રફળ વધી જાય છે, આથી થેલા પર લાગતું બળ મોટા ક્ષેત્રફળ પર ફેલાઈ જાય છે, આથી દબાણ ઘટે છે અને થેલાને સરળતાથી ઉંચકી શકાય છે. 3, જ્યારે કુલી માથા પર કાપડને વીંટાળે છે ત્યારે માથા અને બીજ વચ્ચેનું ક્ષેત્રફળ વધે. ક્ષેત્રફળ વધવાથી માથા પરનું દબાણ ઘટે છે, આથી ભારે બોજ સરળતાથી ઉંચકી શકાય છે. જોડકાના જવાબ લખો. બી, ઈ, ડી અને એ. પ્રશ્ન નંબર 10 છે. મુદ્દાસર ઉત્તર લખો. આકૃતિ દોરી સમજાવો કે પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ વધતા વધે છે. 4 માર્ક્સનો પ્રશ્ન છે. આવી રીતે આકૃતિ દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો. જવાબ લખો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રમાં જુદી જુદી ઊંચાઈ એક સરખા વ્યાસ વડે સમતિષ્ઠિત 3 ટ્યુબ એ, બી અને સી લગાડેલા છે. સૌ પ્રથમ ત્રણેય ટ્યુબને બૂચની મદદથી બંધ કરો. ત્યારબાદ પાત્રમાં પાણી ભરીને ત્રણેય બૂચને એક સાથે દૂર કરી પાણીની ધારાઓનું અવલોકન કરો. ટ્યુબ એ માંથી આવતું પાણી પાત્રની નજીક પડે છે. ટ્યુબ બી માંથી આવતું પાણી પાત્રથી સહેજ દૂર પડે છે અને ટ્યુબ સી માંથી આવતું પાણી પાત્રથી સૌથી વધારે દૂર પડે. અહીં ટ્યુબ એ પાસે દબાણ સૌથી ઓછું લાગે છે, ટ્યુબ બી પાસે દબાણ મધ્યમ લાગે છે, તેમજ ટ્યુબ સી પાસે દબાણ સૌથી વધારે લાગે છે. આમ પ્રવાહીની જેમ ઊંડાઈ વધે છે તેમ તેમ દબાણ વધે છે. તળિયા પર દબાણ વધારે લાગે છે તેમજ ઉપર દબાણ ઓછું લાગે છે. આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.